સિહોર ચેપ્ટર દ્વારા સિહોર નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ નગરસેવકોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સિહોર વિકાસને અંગે ચર્ચા કરવામાં આવી હતી. એ સંસ્થા સિહોરમાં 25 વર્ષથી કાર્યરત છે તથા તેને સંલગ્ન બેન્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એ ભાવનગર સાગર કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત છે. એ ભાવનગરની સંસ્થા 58 વર્ષથી કાર્ય કરી રહી છે. તો સભ્યો છે. અમારા સ્ટીયરિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ શાહ છે, એ સંજોગવશાત મુંબઈ ગયા હોવાથી અહીંયા ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ વર્ષોથી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્નોનું એક આગવું મહત્વ છે, એમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના વિકાસ માટે. તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્ય, સ્ટીયરિંગ કમિટીના ચેરમેન, પ્રમુખો, ભાવનગર રેલવે જળ એટલે કે PGVCL કે જેની ટેરિફ નક્કી થાય છે, વિવિધ કમિટીમાં સ્થાન પણ ધરાવે છે. આજે સિહોર ચેપ્ટર દ્વારા જે સિહોર નગરપાલિકાના સદસ્યોનો અભિવાદન સમારંભ અહીંયા ગોઠવ્યો છે, તેના રેફરન્સમાં નગરપાલિકાના સદસ્યો, દરેક પક્ષના પ્રમુખો, કમિટીના ચેરમેન તથા આમંત્રિત મહેમાનોનો ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. વેપાર ઉદ્યોગના રેફરન્સમાં કે સામાન્ય નગરજનો નો માઇગ્રેશન ભાવનગર તથા સિટી તરફ વધુ રહેતું હોય છે. તો આજે એક અભિવાદન સાથે એક વિચાર વિમર્શ માટે અહીં ગોષ્ઠી ગોઠવેલી છે. એટલા માટે ગોઠવી છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ માટે અશોકભાઈ ઓલા સાથે તો વારંવાર વાત થતી હોય છે કે સિહોરમાં લગભગ 26 જેટલી સામાજિક સંસ્થા કાર્યરત છે, જે શૈક્ષણિક, સામાજિક કે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી હોય ઘણી બધી સંસ્થાઓ છે. હું વિનંતી કરીશ અમારા ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી દીપકભાઈ ધોળકે એ પોતે પ્રસંગોચિત ઉદ્બોધન કરે એ પહેલા આપણે રાષ્ટ્રગાન કરીશું. નમસ્તે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર એસોસિએશન અમે ચલાવીએ છીએ સંસ્થા, અને વેપાર ઉદ્યોગના પ્રશ્નો એટલે જ્યાં વેપાર અને ઉદ્યોગ હોય ત્યાં નાના મોટા પ્રશ્નો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અથવા તો બીજી કોઈ પણ રીતે આનુષંગિક પ્રશ્નો સાથેનું નિરાકરણ લાવવાની આ એકમાત્ર સક્રિય એવી સંસ્થા કાર્યરત છે. આજે એક અનેરો અવસર ઊભો કર્યો છે અમે, અને નવો અભિગમ રાખ્યો કે ભાઈ જો સિહોર જે 40 વર્ષની સંસ્થા છે આપણી, અને એના હમણાં જે નવા ચૂંટાયેલા દરેક સભ્યો, તો એમને અમારા સંસ્થાનો પરિચય થાય, તમારો જે ચૂંટાયેલા સભ્યો છે એમનો સંસ્થાને પરિચય થાય. તો એ માટે આપણે શું કામ કહીએ એવો નાનો એક પ્રોગ્રામ ન કરી શકીએ, અને કે પક્ષને એવી રીતે લેવા દેવા ન હોય તેવી રીતે તટસ્થ અભિગમથી આજે આપણે બધા પક્ષોના એટલે કે જે ચૂંટાઈને આવ્યા છે તે તમામ સભ્યોને આપણે અહીંયા અભિવાદન કરીશું. તે બધે જો મોટી સંખ્યામાં હાજર છો, હું પૂછી લઈશ કે લગભગ મોટાભાગના સભ્યો આવ્યા છે કે નહીં, પણ બધા જ સભ્યોનું સ્વાગત છે. સાથે પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડ, અન્ય મહાનુભાવો, અમારા સભ્યો અને અમારા આમંત્રણને માન આપીને તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. પછી ત્રણે આવી અહીં પધારે. તેમના વતી કોઈ પ્રતિનિધિ આવ્યો હોય તો તે પણ અહીંયા પધારે. વોર્ડ નંબર 7 આ બાજુ બની હરદેવસિંહ ધીરુભાઈ નકુ, અશોકભાઈ માલુભાઈ વાળા, વોર્ડ નંબર 1. વોર્ડ નંબર 1 વર્ષાબેન ગિરીશભાઈ દવે, અને હું દીવાબત્તીનો ચેરમેન છું સિહોરમાં નગરપાલિકામાં. તમારા વોર્ડ નંબર 2
ગંગાભાઈ મકવાણા વોર્ડ નંબર 2. આભાર. વોર્ડ નંબર 3ના સદસ્યશ્રીઓ અહીં આવી જાય. વોર્ડ નંબર 3 અથવા તો તેમના પ્રતિનિધિ હોય તો એ અહીં આવે. પછી પોતાનો પરિચય આપજો. જયરાજસિંહ મોરી, વોર્ડ નંબર 4 નગરસેવક અને શિહોર નગરપાલિકામાં વિપક્ષ નેતાની જવાબદારી છે. નિકેતા અનિરુદ્ધ પંડ્યા, વોર્ડ નંબર 4 શિહોર નગરપાલિકા વિજય. રૂપલબેન જયેશભાઈ, શાસક પક્ષના નેતા ચેરમેન. અલ્પેશ છોટાલાલ ત્રિવેદી, સહદેવભાઈ ભીખાભાઈ ડાંગર, વોર્ડ નંબર 5. દીપસન બચ્ચુભાઈ રાઠોડ, સભાસદ શ્રી વોર્ડ નંબર 5 શિહોર નગરપાલિકા. હંસાબેન ઘનશ્યામભાઈ પરમારના પ્રતિનિધિ તરીકે છું અને શિહોર નગરપાલિકામાં ઉપપ્રમુખની જવાબદારી છે. ઇન્દુબેન મનહરભાઈ સોલંકી, વોર્ડ નંબર 5. શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 6 ભરતભાઈ ભીખાભાઈ રાઠોડ. શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 6 કિરણચંદ રામચંદ ગેડા, પૂર્વ વિપક્ષ નેતા. શિહોર નગરપાલિકા બોરીચા અર્ચના જીતેન્દ્ર કુમાર. ફરીદા વિચાર મકવાણા, વોર્ડ નંબર 6 ના. શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 7 રાણા જીવીબેન દીપક. ઉર્મિલાબેન પંકજભાઈ ગોહેલ, વોર્ડ નંબર 7. પુષ્પાબેન દેવરાજભાઈ બુદેલિયા, વોર્ડ નંબર 8 પાણી પુરવઠા ચેરમેન, એમના પ્રતિનિધિ તરીકે આપનું સન્માન સ્વીકારું છું. ચેરમેન વોર્ડ નંબર 8. વોર્ડ નંબર 9 સરદારભાઈ મોહમ્મદભાઈ સૈયદ, રિટાયર્ડ એએસઆઈ. વોર્ડ નંબર 9 ઉવેશ જહાંગીરભાઈ સૈયદ. વોર્ડ નંબર 9 શરીફાબેન મોહમ્મદભાઈ સોરઠિયા. અજમીરભાઈ જાદવ. જે વિચાર આવ્યો દીપકભાઈ ધોળકિયા અને નિખિલભાઈ દવે, મહેશભાઈને કે ભાઈ આપણે આવો એક પ્રોગ્રામ શિહોરમાં કરીએ. તમામ પક્ષના હોદ્દેદારો, તમામ પક્ષના ચૂંટાયેલા સદસ્યશ્રીઓનું આપણે સ્નેહ મિલન જેવું ગોઠવીએ, ગેટ ટુગેધર જેવું ગોઠવીએ અને આપણે શરૂઆત કરીએ જેથી કરીને શિહોરમાં સારા કામ થાય, વ્યવસ્થિત થાય, પ્લાનિંગથી થાય. દરેક પક્ષના હોદ્દેદારો, શિહોર ચેપ્ટરના મારા કારોબારી સભ્યો અને આમંત્રિત મહેમાનો, એક નવો જ વિચાર આજે મારા 70 વર્ષની ઉંમરમાં એવો એક પણ પ્રસંગ નથી બન્યો કે તમામ સભ્યોનું ક્યારેય અભિવાદન થયું. પક્ષના લેવલે કદાચ થતું હશે, પરંતુ આજે આપણે અહીંયા સૌ પ્રથમ ભેગા થયા છીએ અને એ નિમિત્ત બનવાનો મોકો ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી શિહોર ચેપ્ટરને મળ્યો છે. એ માટે હું ખૂબ હર્ષ અનુભવું છું. સંસ્થા નીતિનભાઈ શાહ, હસીનભાઈ શાહ, રમણીકભાઈ પટેલ, આવા ઘણા મહાનુભાવો જૂના જે ભાવનગરના ધારાસભ્યો હતા એ બધા ઊભા થઈ અને જુદા નાના પ્રશ્નો જે ઉદ્યોગોને પડતા એ માટે ઊભી કરેલી આ સંસ્થા આજે 65મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. અને એ પછી લગભગ 25 વર્ષ પહેલાં 2000ની સાલમાં શિહોર ખાતે, જો આ શિહોર ચેમ્બર ઓફ કોમર્સ નથી, પહેલી તમને ખુલાસો કરી દો, ઘણા લોકો એવું માને શિહોર ચેમ્બર ઓફ કોમર્સ નથી, પણ એવો એક વેક્યુમ શિહોરમાં ઊભો છો કે આવી કોઈ સંસ્થા શિહોરમાં નથી કે જે વેપાર ઉદ્યોગના પ્રશ્નોને રજૂ કરી શકે. અને એને માટે થઈ અને આ સંસ્થા 25 વર્ષ પહેલાં 2000ની સાલમાં આ સંસ્થા શરૂ થઈ. ક્રમશઃ ધીરે ધીરે બાળક મોટું થતું જાય એમ ધીમે ધીમે આ સંસ્થાએ ઘણો વિકાસ કર્યો. આ સંસ્થાનું 25મું વર્ષ છે અને કદાચ મને લાગે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીની કે કોઈ વેપારી ઉદ્યોગની સંસ્થાએ આ રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો શિહોરનો આપણે પ્રથમ કર્યો છે. આ મારો 5મો પ્રોગ્રામ છે. સૌથી પહેલો પ્રોગ્રામ અમે થોડી ટૂંકી 5-10 મિનિટ વધારે લઈશું આપણી, કારણ કે આ કહેવું જરૂરી છે કે આ સંસ્થાનો પરિચય આપણે કદાચ ન હોય એટલે હું આપું છું. સૌથી પહેલી અમે મોરબીની ખૂબ ખ્યાતનામ બ્લેકબેરી કંપનીની મુલાકાત લીધી. શિહોરના વેપારી ઉદ્યોગકાર બધા માટે અમે ખુલ્લું મૂક્યું હતું અને ખૂબ સફળતાપૂર્વક અમે લગભગ સવારે 6 વાગે નીકળ્યા હતા
અને રાત્રે 1 વાગ્યાના પાછા આવ્યા મોરબીથી. અને ખૂબ બધાએ માણ્યો. અને એ વ્યક્તિ પણ એવી વિશેષ વ્યક્તિ, કદાચ અમે બોલાવવાના છીએ અહીંયા બધાને એનો લાભ મળે માટે, એ વ્યક્તિને મળવા જેવી વ્યક્તિ છે. બીજો પ્રોગ્રામ હતો અમદાવાદ નિર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર ડૉક્ટર પુરી સૌરભ. એમણે ફેમિલી બિઝનેસ ફેમિલી બિઝનેસ કેમ આગળ ચાલે એ માટે એનો સેમિનાર અહીંયા આપણે ગોઠવ્યો હતો અહીંયા બુધન પાર્ટી પ્લોટમાં. એ પણ ખૂબ સફળતાપૂર્વક યોજાયો. ત્રીજો સેમિનાર બધા જ સિહોરના દરેક નાગરિકોને ઉપસ્થિત રહેવું ગમે એવો હતો. અમદાવાદના ડૉક્ટર દિવેન મારવા, ગુજરાતના સૌપ્રથમ એન્ડોક્રોનોલોજિસ્ટ કે જે ક્યારેય સિહોર આવે નહીં એવા ડૉક્ટરને સિહોર અમે લાવી અને ડાયાબિટીસ, થાઇરોઇડ અને બીપી ઉપર એમણે ખૂબ મનનીય પ્રવચન આપ્યું. અને જે ડર હતો ડાયાબિટીસનો, અમારા અનુભાઈ એમના સાક્ષી છે. આવા તો ઘણાને થયો છે અનુભવ, પણ એ સિહોર સમગ્ર માટે પ્રોગ્રામ હતો અને ઘણા લોકોએ લાભ લીધો. એ પણ સેમિનાર ખૂબ અગત્યનો હતો અને ઘણા લોકોએ એનો સફળતાપૂર્વક ઉજવ્યો. અને છેલ્લો કાર્યક્રમ હમણાં ગયા મહિને અમે મુંબઈના આપણા સિહોરના જ વ્યક્તિ દર્શનભાઈ ભૂતાને બોલાવી અને શું કામ વીલ વસિયતનામું આપણે બધા જ પ્રોપર્ટી ધરાવીએ છીએ. 5 રૂપિયા ધરાવીએ કે 5 લાખ ધરાવીએ કે 5 કરોડ ધરાવીએ, દરેકે વીલ શું કામ કરવું જોઈએ એ બધા જ આજ સુધી આ વિષયને કોઈ ખેડ્યો જ નહોતો. એ વિષયની ચર્ચા અહીંયા જાહેરમાં ખૂબ સારી રીતે સિહોર વકીલ મંડળ પણ અમારી સાથે હતું અને ખૂબ ન્યુટ્રલ ભાવથી બધા આપણે ડિસ્કસ કરીને વીલની જરૂરિયાત શું છે આપણે નક્કી કરેલું. અને ઘણા લોકોએ પછી વીલ બનાવ્યા પણ ખરા. અને આપણે દરેક સભ્યો જેટલા આવ્યા હતા, દરેક સેમિનારમાં જેણે ભાગ લીધો એ ડૉક્ટર સાહેબની 220 રૂપિયાના પુસ્તકો આપણે સંસ્થાએ બધાને ફ્રી ઓફ ભેટ આપેલા. એ પુસ્તક લખેલું પુસ્તક પર આપણે બધાને ભેટ આપ્યું. અને રજત જયંતિ દિવસ નિમિત્તે અમારા બધા સભ્યોને અમે આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે આપવાના છીએ. એટલે આ કાર્ય અને આજે આ 5મો કાર્યક્રમ આપણી સાથે સ્નેહ મિલનનો યોજાયો છે. નગરપાલિકામાં તો બધા મિટિંગો કરતા જ હોઈએ છીએ અને ત્યારે પક્ષાપક્ષી કે જે થતું હશે અમને એમાં રસ નથી. અમને એક જ વાતમાં રસ છે, અમને સિહોરનો વિકાસ થાય એમાં રસ છે. અને આ સંસ્થા પણ નિષ્પક્ષ રહી છે, કોઈ પક્ષ સાથે જોડાયેલી નથી. દરેક સભ્યો જુદા જુદા પક્ષોની વિચારધારાઓ લઈને આવતા હોય, પણ અમારે ત્યાં અહીંયા કોઈ વાદ વિવાદ નથી, નિર્વિવાદ આ સંસ્થા છે. 25 વર્ષથી ચાલતી, ક્યારે આ સંસ્થામાં કોઈ ઝઘડા નથી થયા, કોઈ દિવસ ઇલેક્શન નથી થયું, કોઈ દિવસ કોઈ ઘૂસાઘૂસી નથી થઈ. અને ખૂબ સાથે મળીને ચેરમેનથી હોઈને બધા ખભે ખભા મિલાવીને કામ કરે છે. કોઈ આગળ પાછળ ચાલતું નથી આ સંસ્થામાં. આ સંસ્થાની વિશેષતા છે. થોડા પાછળ લઈ જાઓ, લગભગ 40-50 વર્ષ પહેલાં આપણે ત્યાં મહાજન પ્રથા, દરેક શહેરોમાં હતી મહાજન પ્રથા. સિહોરમાં પણ મહાજન હતું, મહાજન કહેવાતું. અને એમાં 2-4 નામ આપું: જયંતિભાઈ નગર શેઠ, ભોગીભાઈ લાલાણી, પ્રેમચંદભાઈ શાહ, કેશુભાઈ, ગીતાભાઈ, આવા લોકો મહાજન સંસ્થાથી આપણી સંસ્થાઓ ચાલતી અને દરેક સિહોરના કામો પણ આ મહાજન કરતા હતા. ધીરે ધીરે સમય જતાં મહાજન પ્રથા જે છે લુપ્ત થઈ જાય છે. અને એ લુપ્ત થતી પ્રથા આપણને કેટલી નુકસાનકારક નીવડે છે તો આપણે નક્કી કરવાનું છે. પણ મારા અનુભવ એવું લાગે છે કે મહાજન પ્રથા હતી તો આપણા સિહોર પર કંઈક કંટ્રોલ નહોતો. પક્ષ ગમે તે હોય, પક્ષને ભૂલી જવાનું છે. આપણે એક જ હેતુ છે, સિહોરનો વિકાસ કરવાની વાત છે, સિહોરને આગળ લાવવાની વાત છે. શા માટે સિહોર આખા ગુજરાતમાં પ્રથમ ના આવે? ઘણા છાપામાં આવે કે આ ગામની અંદર આવું થયું છે, આ ગામમાં આવું થયું છે જે બીજા ગામમાં નથી. આપણે કેમ નથી શકે સિહોરમાં? આપણે બધું જ ભૂલીને ફક્ત સિહોરના વિકાસની વાતો કરવાની છે. 2-4 વાતો હું કહીશ. આમ તો અમે એક આવેદન કર્યું છે બધા સભ્યોને અહીં આપવાના. સૌથી પહેલી વાત, અત્યારે જે રોડની વાત છે હું તમને વાત કરું. અત્યારે ખૂબ સારી વાત છે, સિહોરમાં બ્રિજ થઈ રહ્યો છે પણ નેસરા રોડ બંધ થયો એના હિસાબે ફાટક બંધ થવાથી સ્કૂલ છે ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ, એના વિદ્યાર્થીઓને આવવા જવાનું શું થાય એ તમે વિચાર્યું છે ક્યારે? કેટલા કિલોમીટર ફરવું પડે? એની બસ આવે, સ્કૂલો વિદ્યાર્થીઓ લેવા આવતી હોય, ગામમાં સિટીમાં આવતી હોય, કેટલું ફરવું પડશે? ઘણા ઉદ્યોગો એવા છે જો સિહોરની નોટિફાઈડ બેન જીઆઈડીસી 1 નંબર ને 2 નંબર 3 નંબર ને 4 નંબર આપણે ઊભી કરેલી જીઆઈડીસી છે, બરાબર છે. પણ સિહોર ઇન્ડસ્ટ્રી રીતે ખૂબ વિકસ્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે. અને એટલે જ આપણું ગામ એટલું સમૃદ્ધ છે. સિહોર બીજા ભાવનગર જિલ્લાના બીજા તાલુકાઓ કરતાં કદાચ મોભામાં વિકાસ થયો હશે, પણ એ કરતાં પણ સિહોરનો વિકાસ ઘણો વિશેષ છે, ઔદ્યોગિક રીતે અને આર્થિક રીતે.
સામાજિક સંસ્થાઓ પણ આપણે ત્યાં કેટલી બધી ચાલે છે આપ જાણો છો. તો એ એકબીજા જ્યારે જીઆઈડીસી હોય ત્યારે એકબીજા કારખાનામાં કોકનું એક કારખાનું 1 નંબરમાં હોય, બીજું 2 નંબરમાં હોય, બીજું 3 નંબરમાં હોય. તો એ એકબીજા અંદરની એકબીજા સાથે જોડાયેલા હોય તો ટ્રકને આવવા જવામાં કેટલી તકલીફ પડે. એ માટે પણ ફક્ત જો દેશરાનું ફાટક ટેમ્પરરી પરમનન્ટ નહીં જો ખોલવામાં આવે તો ખરેખર આ ખૂબ ઉપયોગી અને જરૂરી છે અને સિહોર ઉદ્યોગ માટે અને વેપારી અને બાળકો માટે પણ ખૂબ જરૂરી છે. આ માટે અમારી સંસ્થાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈની ઓળખાણ તો મહેશભાઈ આપી છે. એમણે DRUCCના મેમ્બર છે, એમણે આપી છે. અને ખૂબ આનંદની વાત કહું કે ZRUCC જે આખા ઝોન વેસ્ટ ઝોનની જે રેલવેની કમિટી છે એમાં પણ આપણી સંસ્થાને સ્થાન મળ્યું છે. અને રવિન્દ્રભાઈ ગેવરિયા એમના અત્યારે ZRUCCની હમણાં 2-4 દિવસ પહેલાં જ મિટિંગ થઈ અને ખૂબ સારો પ્રતિભાવ આપણને મળ્યો છે. એટલે આપણા એ પણ છે એટલે આપણે DRUCCમાં રજૂઆત કરી છે કે આ દેશના ફાટક ખોલી નાખવામાં આવે. અમે નાના હતા ને ત્યારે ભણવામાં એક આવતું કે જે ફોરેનરો આવતા ને એમ કહેતા ગામડું એટલે ઉકળો. એટલે હવે તો મને એવું લાગે આપણું શહેર પણ ઉકળો થતું જાય છે. કોઈના ઉપર દોષારોપણ નથી છે, હું ચોખ્ખું માનજો. આવા પ્રયત્નો આપણે બધા સાથે મળીને કરવાના. આ નથી થઈ શકે. હું આના માટે એકલી નગરપાલિકાને જવાબદાર નથી ગણતો, એમાં અમે બધા જવાબદાર છીએ. સાચી વાત છે. અમે બહાર કચરો ફેંકીએ ત્યારે તમારે ઉપાડવાની તકલીફ પડે છે ને. પણ આપણા લોકો કાયદા વગર અને દંડ વગર માનવાના નથી, એ નક્કી છે. નગરપાલિકાએ એવો કાયદો લાવ્યો કે કચરો ફેંકે અને દંડ થશે. અને હવે CCTV કેમેરા છે, જોઈ લો કોણે કચરો ફેંક્યો છે. બીજો એક સુઝાવ મારો એવો પણ છે કે દરેક વોર્ડના પ્રતિનિધિઓ દરેક ધારો કે 1 નંબર કે 2 નંબર છે કે 3 નંબર છે એ પોતાના વોર્ડના બધા નાગરિકોને ભેગા કરીને એક મિટિંગ કરો અને એમને સમજાવો કે આપણે જ આમાં રહેવાનું છે. રહેવાનું જ કોણે? આજે હું કચરો ફેંકીને એ મારા ઘરેથી કાઢીને બીજાના ઘરે ફેંકીશ, એટલું જ થવાનું છે. કારણ કે હવે તો આપણી વસ્તી ગીચ થઈ ગઈ છે. એટલે કાંઈ અને એકને તો એનો શું વાંક છે કે જેના ઘરે કચરો તમે નાખો છો એ નબળો છે એટલે આપણે નથી બોલી શકતા, એટલે એને સહન કરવાનો વારો આવે છે. તમે અહીંયા મામલતદાર ઓફિસ પાસે જો કેટલા કચરો કોણ ફેંકે છે? ફેંકે જ કોણ? તમે નાના દેશોમાં, હું તો 4-5 દેશો ફર્યો છું, પણ સાહેબ મેં ક્યાં એટલી કચરાની ઢગલી નથી. તમે અહીંથી જાઓ ખોડિયાર આગળ કે રાજપુરા આગળ જાઓ તો વરતેજ આગળ જાઓ તો રસ્તા પર ઢગલા છે. કોણ જવાબદાર છે? તમને આપી છે, ડસ્ટબિન આપે છે, નગરપાલિકાએ આપી છે તો ડસ્ટબિનનો ઉપયોગ કરે. ન હોય તો એ ઘસાવી લો ડસ્ટબિન, કોઈ મોટી કિંમતની નથી આવવાની. રોજ આવે છે તમારા ઘરે કચરો લેવા, તેમાં નાખો ને. પણ એ સમજાવવા પડશે. આ બધા જ કોર્પોરેટર્સ નગરસેવકોને મારી વિનંતી છે કે આપ ચોક્કસ આ બાબત આપના વોર્ડના સભ્યોને ભેગા કરી અને આપ થોડા કડક થાવ. આપ આવ્યા છો, ચૂંટાણા છો, લોકોએ વિશ્વાસ કરીને આપને ચૂંટ્યા છે. એટલે આપને એમાં અભિનંદનને પાત્ર તો છો જ, અભિવાદનને પાત્ર તો છો જ તે, પણ સાથે સાથે આપની ફરજ અને જવાબદારીઓ પણ એટલી જ છે એવો અમે ચોક્કસ માનીએ છીએ. ફક્ત વાતો કરવાથી નહીં ચાલે, ભેગા કરવાનો હેતુ એ જ છે કે અમારા મનની વાતો અમારે પ્રમુખશ્રીને કહી દઈએ તો એ કદાચ ત્યાં સુધી સીમિત રહેશે, પણ અમારે બધા સુધી પહોંચાડવી છે કે બધા કેટલા જવાબદાર છો. પ્રમુખશ્રી જેટલા જવાબદાર છે એટલા જ આપણે બધા જ આમાં જવાબદાર છીએ અને બધી જ આપણી પણ એટલી જવાબદારી છે. એટલે બધા સભ્યોને હું ખાસ વિનંતી કરું છું કે આપના વોર્ડના અને દરેક મહિને મીટિંગ કરો કે આવા કચરા જો બંધ થાય તો ખરેખર સ્વચ્છતામાં શું કામ આપણો નંબર ના આવે? ફક્ત સામૂહિક પ્રયત્નની જરૂર છે આપણે. અને નગરપાલિકા થોડીક કડક થાય બેન, એના માટે કાયદો કરો. અને હવે તો આવા કાયદા છે, થૂકે તોય તે દંડ કરવાનો કાયદો હોય તો આ કચરો ફેંકે એને તો કાયદો થઈ જ શકે બેન. એટલે ચોક્કસ અને અમારા બધો સહકાર રહેશે એવી હું તમને ખાતરી આપું છું. ત્રીજી વાત, રોડ રસ્તા બહુ સારી વાત છે, પણ કાયમ વડલા ચોકથી ટાણા ચોકડીનો રસ્તો તો કાયમ તૂટલો જ રહે છે. ઘણા બધા પ્રયત્નો કર્યા. અત્યારે પ્લાસ્ટિકના વેસ્ટેજનો પ્રોબ્લેમ મોટામાં મોટો છે અને સરકારશ્રીએ હમણાં નવી ટેકનોલોજીથી પ્લાસ્ટિકના રસ્તા બનાવી છે, તૂટે પણ નહીં અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ પણ ઉપયોગ થાય. આપણે કેમ આવું ના વિચારી શકીએ? આપણે કેમ આવું ન વિચારી શકીએ? જો હાઈવે સારા થતા હોય તો આપણા અંદરના રસ્તાઓ કેમ સારા ન થાય? હાઈવે તૂટે નહીં એવા થતા હોય તો આપણા રસ્તાઓ કેમ સારા ન થાય? એ માટે આપણે બધા
સામૂહિક પ્રયત્ન કરીએ મારી વિનંતી છે. જે તે વિભાગ મને ખબર નથી કોના વિભાગમાં છે, મને જાણવું પણ નથી, પણ આ ચોક્કસ આપણી નગરપાલિકામાં બધા પક્ષના સભ્યોને હું વિનંતી કરું કે આ બાબત જે પોઝિટિવ બાબતો એમાં વિરોધ નહીં કરતા અને સહકાર આપીને વાત કરવી એ મારી વિનંતી છે. તમે કેમ જીવી શકો? એક બાજુથી આપણે આરોગ્ય સારું રહે એના માટેના પ્રયત્નો કરીએ છીએ અને બીજી બાજુથી આ ગણિત મૂકીને આપણે માંદા પડવાના. આના માટે પણ હવે હું તમને બીજી એક વાત કહું. મારી સાંભળવામાં અમે શિહોરમાં ક્યારેય ખુલ્લી ગટર નથી જોઈ. જેથી રાજકોટમાં ખુલ્લી ગટર નથી, શિહોરમાં આપણે અંડરગ્રાઉન્ડ વોટરથી આપણા શિહોર માટે ગૌરવની વાત છે. ઘણા વર્ષો પહેલાં, લગભગ 60-62 વર્ષ પહેલાં શિહોરમાં અંડરગ્રાઉન્ડ ગટર નખાવી છે. તો એનો કદાચ અત્યારે જો નાના પડતો હોય એ કેપેસિટી કદાચ આવી જાય તો કદાચ મોટી કરીને પણ અને નિયમિત રીતે સફાઈ થાય એ ખૂબ જરૂરી છે. બાકી ઘણા નાના મોટા પ્રશ્નો છે, પણ મારે એક બીજી અગત્યની વાત મારે કેવી છે, પાણીના વિતરણની તો 10 દિવસનો અને ઘણી વાર તો 10 દિવસ નીકળી જવા છતાંય પાણી નથી આવતું. રોજ મિલનભાઈ એના સંક્રાંતમાં મૂકે છે કે ભાઈ આજે આ પાણીના અહીંયા ઓલાવો છે આ થયું. એ માટે જે પણ પાણીના હોય લખતા વળગતા એમને વિનંતી છે કે પાણીના પ્રશ્નો નિવેડો લાવો અને ખાસ એના માટે જરૂરી આપણે પાયાની વાત નથી વિચારતા. પાયાની વાત વિચારી ગયા છીએ કે આપણું ભૂગર્ભ જળ છે નીચું જવા માંડ્યું છે. સાંભળજો, આ બહુ અગત્યની વાત છે. ભૂગર્ભ જળ નીચું જવા માંડ્યું છે અને એના માટે આપણે પાણીનું આપણો સંચય થાય, પાણી જમીનમાં ભૂગર્ભ પણ ઊંચા આવે એ માટે આપણે કોઈ પ્રયત્ન નથી કર્યા. ઘણી બધી સંસ્થાઓ નાના નાના ગામડામાં પ્રયત્નો કરે છે, ચેકડેમો બાંધે છે, પણ એક તો શું થયું કે બધા જ રોડ રસ્તાઓ આપણે સિમેન્ટ કોન્ક્રીટ ના કરતા પાણી જમીનમાં મળતું બંધ થઈ ગયું. સાચી વાત છે. પાણી જે જમીનમાં મળતું બંધ થઈ ગયું છે એટલે પાણી વરસાદ જે આવે છે બધું પાણી વહીને બધું બહાર જતું રહે ગટરની અંદર. પણ એના માટે આપણે જો કોઈ પ્રોત્સાહક નીતિ આપણે અપનાવીએ કે જે લોકો વોટર હાર્વેસ્ટિંગ જે કરે, કે જે પાણીનું આ સંચય કરે, જે લોકો પાણી બચાવે એને માટે આપણે કંઈ કરીએ. અને હું માનું છું કે મુંબઈની આપણે ઘણી સંસ્થાઓ અને ભગવાનના ગણેશ સંસ્થા પણ તમને આ બાબતમાં ચોક્કસ સહાય કરશે. જો આ માટે આપણે સાથે બેસીએ બધા પક્ષના અને આપણે આજે ખુલ્લા મનથી આજ બેઠા છીએ એ રીતે જો આપણે બેસીએ અને પાણીનું સંચય થાય તો આપણા જળ તળ પાણીના તળ ઊંચા આવશે તો આપોઆપ પાણીની પ્રશ્ન ઘણો ઓછો થઈ જશે. અને ખરેખર ઘણા વર્ષોથી આપણે જે 40-50 ફૂટે પાણી આવતું હોય અત્યારે 100-200 ફૂટે જતા રહ્યા છે. એ ક્યાંક તો 300 ફૂટે પાણી નથી. એમાં વાંક આપણો છે કે આપણે આ બાબત વિચાર્યું નથી. કમિટી બનાવો કે જે તમને અને 2-3 મહિને એને બોલાવી અને નિર્ણય કરો અને એની સલાહ લો તમે કે શું કરી શકાય. એટલે તમારા ક્રાઇટેરિયામાં જે આવતું હોય એ ક્રાઇટેરિયામાં રહીને પ્રશ્નોના સારા નિરાકરણ આવી શકે. આપણો ફિલ્ટર પણ ઘણા વર્ષોથી બંધ પડ્યો છે. શું કામ ચાલુ નથી થતું એ ખબર નથી. બધું ચાલુ થાય. આજ આપણે રોકેટ યુગમાંથી સ્ટેટ AI યુગમાં આવી ગયા છીએ. આજ કંઈ અશક્ય નથી. આજે સુનિતા વિલિયમ્સ જો દેશમાં રહી શકતી હોય તો આપણે પાણી ન પી શકીએ તો મને લાગતું શક્ય ન કરીએ. ખાલી એના નિષ્ણાતોને આપણે આપણા લાગતા ઓળખતાને નહીં પણ નિષ્ણાતોની સલાહ લઈએ, નિષ્ણાતોની એક કમિટી બનાવીએ એવી અમારી દરેક સભ્યોની વિનંતી છે. વિશેષ તો બધું નાની મોટા પ્રશ્નો તો ઘણા રહેવાના જ છે એનો સાથે મળીને નિવેડો લાવો એવી વિનંતી દરેક પક્ષને આ વિનંતી કરું છું. આજ તો પક્ષની વાત નથી જ કરવી આપણે, પણ ભવિષ્યમાં પણ વિપક્ષના નેતા જયરાજસિંહ બેઠા છે, બીજા બધા સભ્યો છે, શાસક પક્ષના નેતાઓ છે. આપણે શાસક વિપક્ષ ભૂલી અને શિહોરના નગરસેવકો એવું નામ જો રાખીએ તો વધારે સારું રહેશે એવું મને લાગે છે. અને બધા સાથે મળીને સિહોરના ઉત્કર્ષ માટે આ પ્રયત્નશીલ રહ્યો અને સિહોરને એક ટોચનું ગામ સિહોર આખા ગુજરાતમાં સિહોર જોવા આવે એવું બનાવીએ. અને એ માટે અમારી સંસ્થા ચૂંટાયેલા નગરસેવકોને બોલાવી અને એનું અભિવાદન કર્યું, એની ભેટ સાંભળી. એના માટે હું એમની ટીમને અભિનંદન આપું છું. આ સૌપ્ર પ્રયાસ છે સિહોરનો પ્રેમ અહીંયા એકત્રિત કરીને આપણું સિહોર એનો વિકાસ કેમ થાય એવા એમના શુભ પ્રયત્ન છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે એમણે ઘણી બધી બાબતો દોહરાવી અને આપણા નજર સમક્ષ મૂકી છે. એને હંમેશા આપણે નિરંતર યાદ રાખીએ. આપણો સિહોરનો વિકાસ કેમ થાય
એના માટેના ભૂલી જઈએ. સિહોરનો વિકાસ કેમ થાય અને આપણા જે નાણાં છે એનો યોગ્ય રીતે વપરાશ થાય એ જોવાની આપણા સૌની જવાબદારી છે. સૌ પ્રથમ હું ભાઈએ પરિચય આપ્યો કે હું નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી છું. સિહોર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળનો 2010 થી અહીંયા પ્રમુખ છું. ઇન્ફિનિટી મોલમાં પહેલા માળ ઉપર મારી ઓફિસ છે અને નિવૃત્તોની કામગીરી સાથે સમાજ ઉપયોગી કઈ ઉપયોગ સારી કામગીરીનો છે. સિહોર વિકાસના એક જાગૃત નાગરિક તરીકે મારે 2-3 વાત તમને દોહરાવવાની છે કે ભગવાને તમને એક સારો મોકો આપ્યો છે. નગર સેવક તરીકે આવ્યા છો તો કંઈક નામ તમારું રહે, કાયમ લોકો તમને યાદ કરે એવી એક સુંદર કામગીરી કરીને તમારો પીરિયડ પૂરો કરો એવી મારી નમ્ર વિનંતી છે. દીપકભાઈએ જે વાત કરી કે નગરપાલિકાની 3 મુખ્ય કામગીરી સફાઈ, પાણી અને વીજળી, આ 3માં કંઈક ખામી છે. મને ઘણી વાર લખવાનું મન થાય પણ કોઈને એમ થાય કે આ અત્યારે અમદાવાદના શાળાના પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં કંઈક કામ કર્યા કરો, તમારે આ જોવાની જરૂર નથી. વીજળી છે, તમે સૌ આ સિહોરની જે સંસ્થા છે એના ટ્રસ્ટી છો અને એમાં કોઈ લીકેજ ન થાય નાણાકીય એ જોવાની આપણી બધાની જવાબદારી છે. વીજળી છે મોડા સુધી ચાલુ રહે છે. જે કંઈ દીવાબત્તી સંભાળતા હોય એમને કહેજો, કર્મચારીને સૂચના આપે. બીજું એવો જ પ્રશ્ન છે પાણીનો. 10 દિવસે આવે પણ વેડફાટ એટલો જ છે. સ્વચ્છતા માટે હમણાં કંઈક ફેરફાર કર્યો છે ચીફ ઓફિસરે કે એકાંતરે સફાઈ કરવા આવતા હતા એના બદલે 3 દિવસે આવે છે. તો એને કારણે ગંદકી વધે છે. એટલે આ બધું વહીવટીઓલામાં ધ્યાન રાખજો. ભગવાને મોકો આપ્યો છે. સવારે ઘરેથી નીકળો ત્યારે 2 વસ્તુ યાદ રાખીને નીકળજો. પહેલું પરમાત્મા અને બીજું મૃત્યુ. આ 2 વસ્તુ યાદ રાખશો તો ખોટું કરવાનું, નબળું કામ વિચારવાનું એ નહીં થાય. એના આપ સૌ શુભ પ્રયત્ન કરો એવી પરમાત્માને પ્રાર્થના. દીપકભાઈ બીજી એક સરસ વાત કરી કે જ્યારે તમે વિકાસનો કોઈ પ્રોજેક્ટ મૂકો તો હું એક પ્રોજેક્ટથી જાણકાર નથી અને ગમે એમ કરીને પ્રોજેક્ટ મૂકી દઈએ. એમાં આપણે સાક્ષી છીએ. પાણીની આપણે ટાંકી કે ફિલ્ટર પ્લાન્ટ 2 કર્યા, આપણે સુવિધા મળતી નથી. આવા નાણાં વેડફાઈ જાય છે અને એ કારણે સમાજને ભોગવવું પડે છે. એ ન ભોગવવું પડે એટલા માટે આપણે બધા સાથે રહીને શુભ કામ કરીએ. સિહોરનો વિકાસ થાય, ગંદકી જતી રહે અને એ બધામાં આપણો સૌનો સહયોગ મળે એ માટે સૌનો અનુરોધ કરું છું. મને બોલાયો, મને બોલવાની તક આપી. એમાં અપાર પ્રેરણા હોય, અપાર ચિંતન હોય. અને દીપકભાઈ જ્યારે વાત કરતા હતા ને તો વિચારો કે આમ તો ભણેલી બુદ્ધિ હતી. પહેલાં સૌનું સન્માન કરી લીધું, પછી બધાને ચોટક્યા પડ્યા. અને એ ચોટિયા એ માટે ભર્યા છે, મને આનંદ થાય કારણ કે એમના હૃદયની અંદર સિહોરની પ્રજાનો એક અવાજ હતો. તમે વિચારો, ખરેખર મજા આવે. આજે તમારા બધાના હૃદયમાં પણ સિહોરના હિતની એક સંકલ્પના બનેલી છે. હું નિહાળું છું તમારા ચહેરા જોઈને અને એ માટે અહીં આપણને બધાને ઉપસ્થિત કર્યા છે. આદરણીય ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી ચેરમેન નિખિલભાઈ, દીપકભાઈ, મહેશભાઈ સાથે તો વારે વારે મળવાનું થાય. અને મહેશભાઈ એમ કે સિહોરના વિકાસ માટે એક કિરણભાઈ આપણે સમિતિ રચવી છે, ચોક્કસ રચીએ. અલ્પેશભાઈ કેમ ન થાય? સિહોરના હિત માટે આપણે બધા જ કહી શકીએ, આપણા ધારાસભ્યોને કહી શકીએ, આપણા ચીફને કહી શકીએ, ગુજરાતના મુખ્યમંત્રીને પણ કહી શકીએ. કારણ કે અમારા ગામની અંદર સુવિધાઓ પ્રાપ્ત થાય એની માટે દરેક સંસ્થાઓ અને નગરસેવકો ભેગા થઈને કામ કરે. આ એક સંકલ્પના એમના હૃદયમાં વર્ષોથી હતી. પણ મેં જ્યારે ચૂંટણીની અંદર વાતો કરી કે હવે ખરેખર સિહોરનો સૂર્યોદય છે અને એ સૂર્યોદય તમને અહીં દેખાય છે, એને ખરેખર સાવલીના ગતરાજ છે. મારા મને તો ગમે અને સાચો શાસક પક્ષ છે ને દીપકભાઈ, એની સામે સાચો વિપક્ષ પણ છે. એવા પ્રબુદ્ધ નાગરિકો અંદર પણ આવ્યા છે કે જેના હૃદયમાં પણ સિહોરનું હિત રહેલું છે.
તમે વિચારો, ગુજરાત સરકારનું શહેરી વિકાસ મંત્રાલય કેટલી બધી ગ્રાન્ટો આપે છે અને સિહોરને ખરેખર સોનાનું મઢી શકી આપે. ઘનશ્યામભાઈ, દીપસનભાઈ, આ ચોક્કસ વાત છે, પણ એ માટેની એક વખત હૃદયની અંદર સંકલ્પના તો જાગે નિલેશભાઈ, અને એ સંકલ્પના મને ખબર છે કે એ બધાના હૃદયમાં જાગી છે. ચોક્કસ એની માટેનું કાર્ય થાય. તમે કોપા જો બધા સફાઈ માટે, પણ દીપકભાઈ વાત કરી, પણ આ ખરેખર શરૂ થઈ ગયું છે. અમારા ગ્રુપમાં ફોટાઓ શરૂ થઈ ગયા છે. અમે જોઈએ છીએ દરેક એક પોતાના વોર્ડની અંદર કામ કરતો થઈ ગયો છે. પછી વિપક્ષના જે ઉમેદવારો છે, એમની સભ્યો છે, એ પણ કામ કરે છે. શાસક પક્ષના સભ્યો પણ કામ કરે છે. એ જોઈને મજા આવે કે પાણીની અંદર જે મોટરો ચાલતી હતી એમાં મોટરોનો ઉમેરો કર્યો છે. આ કામ શરૂ થઈ ગયું છે. એનો ફાયદો એ છે કે એક નવી સંકલ્પના, એક સૂર્યોદય સિહોરના વિકાસનો થઈ ચૂક્યો છે. અને ત્યારે ખરેખર તમે વિચારો, સન્માનનો ભાર બહુ મોટો હોય છે. આજે તમને બધાને પુષ્પગુચ્છ અર્પણ કર્યું ને, આ એટલા દીપકભાઈ કે ચેપ્ટરે નથી કર્યું મિત્રો. આ સિહોરના નગરજનોએ તમને એક સુંદર મજાનું પુષ્પગુચ્છ આપ્યું છે. તો વિચારો તો ખરા કે એક વ્યક્તિ 2,000 વ્યક્તિના પ્રતિનિધિ રૂપે અહીં આવ્યા છે. હે, આજે તમે 36 આજે 70,000 વસ્તી હોય તો તમે જુઓ કે તમે ઈશ્વરના એટલા બધા લાડક્યા છો કે તમને પ્રતિનિધિ સ્વરૂપે તમને ચૂંટ્યા છે. આ એમનામ નથી થતું. એની અંદર ઈશ્વરની એક સંકલ્પના છે કે હું કદાચ સિહોરમાં આવીને ન કામ કરી શકું તો મારું કામ કરજે, અને માટે હું તને ચૂંટાવું છું. આ ચોક્કસ વાત છે. હું તો આધ્યાત્મિક તરીકે માનું છું. અને જ્યારે તમે વિચારો, દીપકભાઈ અને ભૂપતસિંહભાઈ બહુ સરસ વાત કરી કે તમારા હૃદયની અંદર જો દીવડો પ્રગટેલો હશે ને, તો ચોક્કસ આજે હું તો એમ બહુ ચોક્કસ ભાઈ વાત કરું કે 40 વર્ષથી સોડા સમાજના, પછી છેલ્લા 8-10 વર્ષથી તો ગબરામ સભાએ પણ સિહોર સર્વજન હિતાય સર્વજન સુખાયનો મંત્ર મેં મારા જીવનમાં તો ઉતાર્યો છે. 40 વર્ષથી સૌરાષ્ટ્ર સમાચાર બ્યુરો ઓફિસ ચલાવું છું. વડલા ચોક ઉપર જે ઘણા સમય રહ્યા, અત્યારે વિજય પેલેસ રહ્યા, પણ સિહોરનું હિત હંમેશા અમે લખ્યું છે. અને મને આનંદ થાય કે જાગૃત વાચકોએ ભૂપતસિંહભાઈ, મહેશભાઈ એને મને ફોન કરી કીધું આ તમારા શબ્દોને સાર્થક કરશે. એ ચોક્કસ એમાં હતાશ થવાની જરૂર નથી. દીપસનભાઈ છે, એની પાસે સારો અનુભવ છે, તો ચોક્કસ ઘનશ્યામભાઈ એને લઈ જશે. હાલો, મહેશભાઈ પાસે પાણીની વ્યવસ્થાની શક્તિ છે, કિરણભાઈ પાસે છે, તો મોરીભાઈ આવીને એમ કહે છે ચાલો આપણે બધા ભેગા થઈને, કારણ કે આ પ્રશ્ન કોઈ કાંઈ કોંગ્રેસ વાળાનો છે, ભાજપ વાળાનો નથી. આ સિહોરના નાગરિકનો પ્રશ્ન છે. અને મિત્રો, આ માટેનું કાર્ય શરૂ થઈ ગયું છે. એક વડીલ તરીકે તમને હતાશ થવાની સિહોરની એક પ્રજાને કોઈ જરૂર નથી. ચોક્કસ દીપકભાઈ આજે આપણા કાન આવેલા છે. આજે ચોંટક્યો ભર્યો છે, બહુ સાચી વાત છે. પણ મારા 36 નગર સેવકો આ માટે તત્પર છે. એ કદાચ કહેશે જ ચોક્કસ, પણ હું તો એમ કહું છું કે ખરેખર આપણે સિહોરના વિકાસમાં અને ઘણું કરવાનું છે. કેમ ભાઈ ગૌતમી શુદ્ધ ન થાય? વાત સાચી છે, એને શુદ્ધ કરવી છે. ગૌતમી રિવરફ્રન્ટ કેમ ન થાય? એના સપના સેવો શું કામ આ કાર્ય ન થાય? સારું યાર્ડ બને, શું કામ અત્યારે આપણે ઉથરેટી પાસે યાર્ડ બનતું હોય અને ત્યાં જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે વિચાર આમ બહાર ભાગે. ખરેખર વ્યવસ્થાની જરૂર છે. નવા સમાચાર આપું જીતુભાઈ વાઘાણીને આપણા પરસોત્તમભાઈના પ્રયત્નોથી દીપકભાઈ આપણો રોડ પણ મંજૂર થઈ ગયો છે ને, સિમેન્ટનો રોડ. અત્યારે કાલે જ અમે ત્યાં જોયું કે સિમેન્ટના પોલ, ઓલા જે જીબીના પોલ છે ને, એક બાજુ કરીને ત્યાંથી ડાયવર્ઝન કરવું. એનું કારણ છે કે આપણે સાંકળ છે. આપણું સિહોર તો મૂળ તો ખરેખર નાની હાંકડી બજારોમાં સમાવિષ્ટ થઈ રહ્યું છે, અને હાઈવે પણ આપણો સાંકળો છે. તો આજે અધિકારીઓ એ વિચારે છે કઈ રીતે મારે ડાયવર્ઝન નાખવું. આની અંદર આ વસ્તુ બની છે, અને એ બની છે ત્યારે એ કાર્ય શરૂ છે. અને ચોક્કસ આપણે આગળ વધીએ આ બાબતમાં. સૌને ખરેખર ખાસ કરીને ચેમ્બરને આ સરસ મજાની પહેલ કરવા બદલ અતિ અભિનંદન આપું છું. હું તો એમ તો આ એક સંસ્થાઓ આપણને તમારું સન્માન કરશે. તમે કાર્ય કરતા રહો જ્યાં જરૂર પડે. ત્રીજી વાત એમણે બહુ સરસ કરી છે કે મહાજન હતું, જ્યાં મહાજન સ્વરૂપે જરૂર પડે ને તો દીપકભાઈ જેવા વ્યક્તિઓને, વડીલોને બોલાવજો. ત્રીજી વાત એ કહો કે બોમ્બે મિત્ર મંડળનો પણ ફોન આવ્યો છે કે એમણે પણ એમ કીધું છે કે અત્યાર સુધી નગરપાલિકામાં પ્રશ્ન હતા અમારું શું, અમે દરવાજો કરીએ તો અમે કરીએ ના, આ તો ન બોલાય એવી વાત છે ભાઈ. આને કહે પણ પરિસ્થિતિ આજના નગરસેવકો એમ કહે છે કે સિહોર મિત્ર મંડળના, બોમ્બે મિત્ર મંડળના કોઈ પણ વ્યક્તિ જ્યારે દાન જો આપવા તૈયાર હોય તો એના સ્વખર્ચે ભલે બને, અમે એમાં કાંઈ અમે ધ્યાન રાખશું. યસ મિત્રો, અને આ
બધાની જો દ્રષ્ટિ સિહોર પર પડે ને તો સિહોર આપણું સોનાથી મઢી લઈએ, આટલી સંકલ્પનાઓ આપણી છે. જય જય ગરગીર ગુજરાત. કે જેઓ સામાજિક કાર્યકર પણ છે અને સિહોર તાલુકાના લોક પ્રશ્નો પોતાના માધ્યમથી એ ઉજાગર કરી રહ્યા છે. તો વિનંતી કરીશ કે સંક્ષિપ્તમાં મિલનભાઈ પ્રતિભાવ આપે. આ એક કાર્ય ગમે એવું થયું છે કે એક મંચ ઉપર બધા પક્ષોને ભેગા કરવા, અને આ જ રીતે જો એક મંચ ઉપર બધા પક્ષોના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો એ કરે છે તો સિહોરના વિકાસને કોઈ અટકાવી નહીં શકે. ખાસ કરીને બધું દીપકભાઈ, અમારા વડીલ શ્રી ઉલવા સાહેબે બધું કહી દીધું છે. કંઈ વિશેષ કહેવાનું નથી, પણ હું એવું ઈચ્છું છું કે મારા ઉલવા સાહેબના બધાના સમાચારોમાં સિહોરના પોઝિટિવ સમાચારો આવે. અમને નેગેટિવ લખવું નથી ગમતું, અમને પોઝિટિવ લખવું છે. એમાં તમે શરૂ થયો છે હમણાં જ મેં જયરાજભાઈને બતાવ્યો કે આશાનું કિરણ કરીને અહીંયા બાળ મંદિરમાં ઝૂંપડપટ્ટીના જે બાળકો નહોતા ભણતા એ બાળકોને ભણાવવાનું શરૂ થયું છે. એમને બોલાવીને એ નથી ભણતા, એમને ભણવું નથી ગમતું. અત્યારે લગભગ 30 વિદ્યાર્થીઓ 3-4 મહિનાથી નિયમિત રીતે ભણે છે. એમને ફ્રી ઓફ કોસ્ટમાં ભણાવવામાં આવે છે, બધી વસ્તુઓ આપવામાં આવે છે અને રોજ નાસ્તો જમવા જેવો નાસ્તો કરાવવામાં આવે છે. એટલે આ કાર્ય ઘણી પણ દાતાને આનો પ્રસિદ્ધિનો મોહ નથી, પણ આપ સૌ સિહોરના નગરજનો છે એટલે કોઈ આવા બાળકો હોય તો ચોક્કસ મોકલજો. અને આ કાર્ય જોવા માટે જો આપ કહો તો આપણે સાથે બધા એકવાર જઈએ કાર્ય કરવા. ખરેખર આ કાર્ય જોવા જેવું છે. આ નગરશ્રેષ્ઠની અને મહાજનની જે વાત આવે ને એટલે વાત કરું. અને બીજી જે વાત છે, આપ સૌ જાણો છો સિહોરમાં લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયાના ખર્ચે આખી બ્લડ સ્ટોરેજ સેન્ટર અને ડે કેર સેન્ટર આખું ઊભું થાય છે. લગભગ કાલ કે પરમ દિવસે એનું બાંધકામ ચાલુ થઈ જશે. પણ આ પણ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. દાતાઓને પૈસા આપવા છે, પણ આપણે એના માટે ખરેખર મહેશભાઈ કીધું રોડમેપ તૈયાર કરવાની જરૂર છે. નગરપાલિકા આમાં સહકાર આપે, ચોક્કસ આપે જ છે. પણ હજી બધું જો કોઈ તમારા પાસે કોઈ આવો પ્રોજેક્ટ હોય તો આપો, તો એનો સારો ઉપયોગ કરી શકે. મારા પક્ષના તમામ સદસ્યોનું ચેપ્ટર દ્વારા જે સન્માન કર્યું તે મારા પક્ષોથી હું આપ સૌનો આભાર માનું છું. ખાસ તો અશોકભાઈ ઉલવાએ વાત કરી પછી આપણે કાંઈ વિશેષ કાંઈ બોલી ન શકીએ, પણ દીપકભાઈએ આપણે ચીટીઓ નથી ભર્યો, પણ આપણે 15 પ્રશ્નોનું લેસન આપ્યું છે આપણને. અને જ્યારે ચેપ્ટર આપણું જ્યારે સન્માન કરતું હોય તો સન્માનના પ્રત્યુત્તરમાં આપણે આ 15 પ્રશ્નોનું લેસન એટલે કે જવાબ એ પણ આપણે એક સારો ઉત્તર આપણે આપવો જોઈએ એવું મારું માનવું છે. બીજી બધી વાત કરી એમાં રસ્તા હોય કે પાણી વિતરણ હોય એવા બધા પ્રશ્નો ખાસ નગરપાલિકાને લાગુ પડે છે. પણ સફાઈ છે દીપકભાઈ, જાગૃતિબેન, મારું એવું ખાસ માનવું છે કે સફાઈ છે એક સામાજિક મુદ્દો છે. તો સિહોરમાં જો 20 જેટલી સામાજિક સંસ્થા હોય તો સફાઈ બાબતે સામાજિક સંસ્થાએ પણ થોડુંક સક્રિય થવું જોઈએ. કારણ કે એક જાહેર જીવનના આગેવાન તરીકે આપણે જ્યારે કોઈને ટોકતા હોય તો સંઘર્ષ થતો હોય છે, પણ સામાજિક સંસ્થાના વડા કે એના કોઈ આગેવાનો હોય જો સફાઈ બાબતમાં અભિયાન ચલાવે તો સિહોરમાં સફાઈ બાબતમાં આપણે ઘણું સારું કામ કરી શકીએ એમ છીએ. મહાજનને સાથે રાખવું જોઈએ એ વાત થઈ. મારા પક્ષે તો ચૂંટણી ઢંઢેરામાં પણ વાત કરી હતી કે અમે મહાજનને સાથે રાખીશું. સ્વર્ગસ્થ નિરંજનભાઈ ધોળકિયા હોય, સ્વર્ગસ્થ જયસુખભાઈ શાહ હોય, સ્વર્ગસ્થ ભોગીભાઈ લાલણી હોય, આ બધાનો અમે ચૂંટણી ઢંઢેરામાં ઉલ્લેખ પણ કર્યો હતો. અને જ્યારે સાધારણ સભા આપણે બોલાવીએ ત્યારે મહાજનના પ્રતિનિધિ તરીકે આપણે બધાને જો હાજર રાખીએ તો સાધારણ સભામાં જે પોઝિટિવ જે વાત થવી જોઈએ એ થઈ શકે. કારણ કે સામાજિક વડા જો હાજર હોય તો થોડાક દેકારા પડકારા એ બધું જે થાય છે એ ઓછું થાય અને લોકોને ખબર પડે કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને વિપક્ષના સભ્યો સિહોર માટે શું કામ કરવા માગે છે. તો જાગૃતિબેનને અમારી એ પણ વિનંતી છે કે જ્યારે આપણી સાધારણ સભા હોય ત્યારે આપણે મહાજનને જે આપણા મહાજનના આગેવાનો હોય અને આપણે જો સાધારણ સભામાં હાજર રાખીએ એના સૂચનો આપણે જો લઈએ તો આફ્ટર ઓલ હવે નગરપાલિકાની ચૂંટણી 5 વર્ષ સુધી તો આવવાની નથી. અને દરેક ચૂંટાયેલા સભ્યોનો જાહેર જીવનના આગેવાનોનો આપણો એક જ સંકલ્પ હોવો જોઈએ કે સિહોરનો ક્યાંક વિકાસ થાય. તો આ બાબતે આપણે હવે 5 વર્ષ બધું ભૂલીને સિહોરના હિતની જ્યાં કાંઈ વાત હોય એક વિપક્ષ તરીકે તો અમે રચનાત્મક સહયોગ અમે આપશું જ તે પણ જ્યારે આ સિવાય ક્યાંય રજૂઆત કરી હોય મુંબઈ મિત્ર મંડળની વાત થઈ આપણે તો એ કોઈને આપણે મળવાની હોય કે એનું કંઈ આપણે ડોનેશન લઈ શકતા હોય અને એ બાબતે કારણે આપણે સિહોરનો વિકાસ થતો હોય તો ચોક્કસ કરવો જોઈએ. કારણ કે
મહાજન તકીદ તે આપણે બધા ઉજળા છીએ. ભૂતકાળમાં તો મહાજન જ શ્રેષ્ઠ કહેવાય. તો આમ તો ચેમ્બર ઓફ કોમર્સ એટલે એક મહાજન જ છે આપણું. તો આ તકે મહાજને આપણું અમારા પક્ષનું જે સભ્યોનું સ્વાગત કર્યું, મારું સ્વાગત કર્યું માટે હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. સિહોરના વિકાસમાં કાર્યરત છે. તો અહીંયા તો સિહોરની યશ કલકી સમાન કંપનીઓ પણ છે. દાખલા તરીકે જેબર ફાર્માસ્યુટિકલ્સ, હાઈટેક ઇન્ડસ્ટ્રીયલ પ્રિસિઝન કાસ્ટિંગ, સિહોર રેડિયોલોજી એસોસિએશન, તમાકુના ઉદ્યોગકારો. તો સિહોરના પ્રશ્નોના રેફરન્સમાં ક્યાંય બ્યુટિફિકેશનમાં કે બીજી કોઈ બાબતે ક્યારે ફંડની જરૂરિયાત હોય કે એવા પ્રોજેક્ટની જરૂરિયાત હોય તો અવશ્ય આ કંપનીઓને પોતાને CSR એટલે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટ હેઠળ અમુક રકમ વાપરવાની હોય છે. એટલે મહાજનનો જે દીપકભાઈ ઉલ્લેખ કર્યો છે એ બાબતમાં કે તમે સિહોરનો એક રોડમેપ તૈયાર કરો કે શું કરવા માંગો છો, શું થઈ શકે, એમાં વેપાર ઉદ્યોગકારો કઈ રીતે તમને સપોર્ટ કરી શકે, સહયોગ કરી શકે, એક સારી ભાવનાથી એ રીતે મહાજનનું એમને મહત્વ વધાર્યું છે. હવે હું વિનંતી કરીશ કે નવું ડેવલપમેન્ટ થયું મને યાદ નથી, પણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી સિહોર ચેપ્ટરના પ્રયત્નોથી માનસકભાઈ નકુમ જ્યારે પ્રમુખ હતા ત્યારે સિહોરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જે ગાંધરી ફાટક પાસે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલથી નેસડા સુધીનો રોડ એમાં સિહોર ચેપ્ટરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. અને ખાસ કરીને મધુભાઈ હા એટલે એ રજૂઆતના રેફરન્સમાં અત્યારે એ જ રોડ અત્યારે આપણે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. એટલે સિહોર ચેપ્ટર હંમેશા સિહોરના વિકાસમાં અને વેપાર ઉદ્યોગ અહીંયા વિકસે એની માટે પ્રયત્નશીલ છે. પણ સાથે સાથે આપણે એક પરિવાર લઈને બેઠા છીએ. તો અત્યારે ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટીશ્રીઓ, આજે આપણે તમે અમને લોકોના અહીંયા સભાસદોને સન્માન કર્યું માટે પાર્ટી તરફથી પણ હું આપનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સભાસદોને આપવાનું હતું પણ મેં કાલ લીધું હતું ને આ 15નું લેશન પણ મેં કર્યું. પણ એટલો તમને વિશ્વાસ આપું છું કે આ 15માંથી 2 પ્રશ્ન અમારા સભાસદો પાસે નથી, બાકી 13માં આના ઉપર અમે કામ કરી દીધા 15માં. અને આ પાછું સારું બગાડવા માટેની વાત નથી, સત્ય છે. આમાં 13માં અમે લોકો કામ કર્યા. 2 પ્રશ્ન મારી માટે એક નવીન લાગ્યા કે જે ભૂગર્ભમાં પાણીની અછત છે એ એક મારી માટે નવો વિષય છે. એટલે એનું હું નથી કહી શકતો. અને એક TP રોડ એ એક નવો છે. બાકી આ આટલું તમને કહી શકું ચોક્કસથી કે આવતા 4 મહિનામાં અમે તમને સામેથી બોલાવશું ને આમાં કેટલું નિરાકરણ છું એનો અમે તમને જવાબ આપીશું. અને મને એટલી આશા છે કે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે મળી સિહોરનો વિકાસ અને સારા કાર્યો થાય એ માટે બધી મુખ્યઓ, સૌ મારા સાથી નગરસેવકશ્રીઓ તથા સિહોરના પ્રબુદ્ધ સૌ નાગરિકો, અહીંયા ઘણી બધી ચર્ચાઓ થઈ પણ મારે એ વાતનું ધ્યાન દોરવું છે કે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત જો આપણે કરી હોય તો એનું સૌથી પહેલાં પાયામાં આવે સંવાદ. તો આજે સંવાદનો જેને વિચાર આવ્યો સૌપ્રથમ હું એને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે જેને આ સંવાદ કરવાનો વિચાર આવ્યો. અને આપની જે આપણે મુદ્દા રજૂ કર્યા તો જેમ નિલેશભાઈએ વાત કરી એમ અમે એ બાબતે સતત ચિંતિત છીએ અને એ દિશામાં પ્રયત્નશીલ છીએ. અને જેમ જયદીપસિંહે કીધું કે ખરેખર અત્યારના સમયમાં જો થોડોક સમય પ્રમાણે પરિવર્તન આવે, જેમ આપણે મહાજનની વાત કરી પ્રથાની, તો અત્યારે હું એમ માનું છું કે અત્યારે સિહોર માટે મહાજન કોને ગણી શકાય? તો તમારી જે આ સંસ્થા છે એ અત્યારે મહાજન રૂપે જે ગણી શકાય આપની સંસ્થાને. તો હું આપને પણ એ વિનંતી કરું છું કે આ સમગ્ર સિહોર એ આપણા બધાનું છે. સિહોર નગરપાલિકા પ્રત્યે અમારા સભ્યોની જવાબદારી તો છે, પણ સિહોરના નાગરિકોની પણ એટલી જ જવાબદારી અને એટલો જ હક બને છે. તો આપ સૌને હું એ પણ એક વિનંતી કરું છું કે આપ ગમે ત્યારે પણ સિહોર નગરપાલિકામાં આવી શકો છો, આપની રજૂઆત કરી શકો છો. અને અમે પણ ઈચ્છીએ છીએ કે આપ સૌના વિચારોનો અમને પણ સભ્યોને એનો લાભ મળે. અને જેમ વાત થાય છે વિપક્ષ પણ હું મારી માટે વિપક્ષ એટલે સિહોરના વિકાસ માટે જે પ્રયત્નશીલ છે એ વિપક્ષ. એટલે જ્યાં કંઈ પણ સારું કામગીરી થશે, જ્યાં સિહોરના હિતની વાત હશે ત્યાં અમે કોઈ પક્ષાપક્ષીમાં નહીં પડીએ અને સિહોરના હિત માટે અમે ખંભે ખંભો મિલાવીને કામ કરીશું. પણ અમે પૂરેપૂરા સમર્પિત પ્રયત્નશીલ રહીશું. વિશેષ ત્યાં ઘણા બધા વક્તાઓએ વાત કરી છે, પણ જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તમામ સભ્યોને કે અમને જે જવાબદારી સોંપી છે તો અમે ઈશ્વરને સાક્ષી રાખીને આ જવાબદારી પૂરેપૂરી નિષ્ઠાથી એને નિભાવીશું અને ક્યાંય પણ કચાશ ન રહે
એની અમે ખાતરી આપી છે. જો તમને કંઈક કચાશ લાગે તો વડીલ તરીકે કામ આમળવાની તક અમને તમે છૂટ આપી છે. છૂટ આપીએ છીએ ને, વડીલ છો, તમારો હક બને છે. એટલે ખાસ તમામ સભ્યો વચ્ચે હું એક ખાતરી આપું છું અને આપ સૌને એક નિમંત્રણ પણ આપું છું કે આપ ગમે ત્યારે નગરપાલિકામાં આવો અને આપના પ્રબુદ્ધ જ્ઞાનનો અમને પણ લાભ મળે તો એનાથી ચોક્કસ શિહોરને ફાયદો થશે. પરિવાર આજે કાર્યક્રમ યોજો અને આજે વિચાર આવ્યો એ માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને સૌ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. મારા ધ્યાને આવ્યું છે. મનુભાઈ સાથે વાત થઈ હતી, તેણે કીધું લગભગ ક્યારેય નથી થયું, પહેલી વાર એવો પ્રયાસ કરીએ છીએ. અને ચેમ્બર ચેપ્ટરને અને બીજી વિવિધ સંસ્થાઓને આ બોડી પાસે ઘણી અપેક્ષા છે. જે બોડી આવી છે એની અંદર લગભગ અમારી 25 સભ્યો છે, 25માંથી 18 નવા છે. એટલે નવા ચહેરા છે, એ લોકોને કામ કરવાની હોશ છે. જે લોકોએ તમે વિશ્વાસ મૂક્યો છે અને શિહોરની જનતાએ ભાજપ ઉપર જે ખોબલે ખોબલે મત આપ્યા છે એને એણે નહીં જવા દઈએ અને વિપક્ષને સારા કામમાં સાથે રાખીને અમે શિહોરના વિકાસમાં જેમ નિલેશભાઈ કીધું કે અભ્યાસ કરી લીધો અને એની ઉપર કામગીરી ચાલુ છે. મેં જોયું છે લગભગ મોસ્ટ ઓફ કામ જે છે ગટર, પાણી અને રોડ એ વખતે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. વાત રહી આપણા રસ્તાની, મારા ધ્યાને છે ત્યાં સુધી તમને આપી દો કે ગટરનું કામ ઓલરેડી એમણે મુહૂર્ત કર્યું, બધાએ જોયું છે. નેશનલ હાઈવેને મંજૂરી મળી ગઈ છે વડલાથી ટાણા ચોકડી સુધીની, પણ ગટરનું કામ પૂરું ન થાય ત્યાં સુધી અત્યારે એને રોડવાળાને અટકાવ્યો છે. કારણ કે રોડ બની જાય પાછો ગટર ખોદવો તો એમ કહે છે કે જો આ ભાજપવાળાએ છે, એટલે અત્યારે એને રોડ હોલ્ટ ઉપર મૂક્યો છે. ગટરની કામગીરી લગભગ આ વીકમાં ચાલુ થઈ જશે. 19 કરોડ ફાળવ્યા છે ગુજરાત સરકારે, જીયુ ડેમમાંથી ગુજરાત સરકારમાંથી ડાયરેક્ટ થવાની છે. એને શિહોર નગરપાલિકાએ જગ્યા ફાળવી છે અને શિહોરના વિવિધ વિસ્તારોમાં જ્યાં જ્યાં ગટરના પ્રોબ્લેમ છે એનો સર્વે થઈ ગયો છે. અને 2 દિવસની અંદર એ કંપની આવે છે અને અમે બધા 36 સભાસદો બેસશું દરેક વોર્ડનું. કારણ કે સર્વે કર્યું ત્યારે બોર્ડ હતું નહીં, એટલે ચીફ ઓફિસર અને એન્જિનિયરો થ્રુ સર્વે જોયું છે. પણ નાનું મોટું ક્યાંય રહી ગયું હોય તો હવે 36 સભ્યો અમે બેસીને 2-4 દિવસના સંકલન કરશું ને એમાં ફેરફારને અવકાશ છે. બીજો પાણીનો પ્રશ્ન મોટો છે. હું 1982થી શિહોરમાં રહું છું. એટલે જે સમયે 30,000-35,000ની વસ્તી હતી ત્યારનું તળાવ છે. ત્યારે તળાવ નથી સપ્લાય થતું, એ પછી આપણું વધ્યું, અત્યારે 80,000-90,000 વસ્તી પહોંચી છે. એની અમે આપણને મહી ભરીએ છીએ, પાણી આપે છે સરકારમાંથી, નર્મદાનું જે આપણે કહીએ છીએ. એની અંદર અત્યારે શિહોરની અંદર ભૌગોલિક સ્થિતિ પ્રમાણે શિહોર આખામાં એક જગ્યાએ પાણી આવે અને એક જગ્યાએથી ડાયવર્ટ થાય. શિહોરના ઝોન ક્યાંય પડેલા નથી. હું 3-4 વર્ષ પાણી કમિટીનો ચેરમેન ગયો છું. આ વખતે કારોબારીમાં આવ્યો છું કે મારા ધ્યાને છે. એટલે આ વખતે શિહોર આપણે અહીંયા રતિનગર પાછળ ટાંકો છે, બહારથી બતાવી આપણને. જલસેન યોજના અંતર્ગત શિહોરમાં આખો એક નવો ઝોન ઊભો કર્યા છે. વોળાવડથી સીધી લઈને પાણી તળાવે નહીં જાય, સીધું ફટાકેથી ગાધે આપણે સર્કિટ હાઉસ આપણે લાઈન અંદર લઈ લીધી અને ડાયરેક્ટ રાજીવનો ટાંકો ભરીશું. એટલે 2 જગ્યાએથી વિતરણ થાય તો દિવસો ઘટી શકે. એક જગ્યાએથી ઇનપુટ ને એક જગ્યાએથી આઉટપુટ, એટલે 24 કલાક કન્ટિન્યુ સપ્લાય ચાલુ રહે છે. આ વિસ્તાર છે જે મજૂર વર્ગનો એરિયા હોય એ બીજો ત્રીજો, ઘણી અહીંયા વર્ષોથી રાત્રે જ પાણી જાય છે. મારો વોર્ડ એવો છે, 2 વિસ્તાર એવા છે એને રાતે જ જાય છે, એ મજૂર નથી. પણ એ કહે કે અમને આમાંથી મુક્તિ આપો. અમે 30 વર્ષથી રાતે જ 2 વાગે પાણી ભરીએ છીએ. પણ એ વ્યવસ્થા જે છે એ હવે ધીરે ધીરે શોર્ટ આઉટ કરતા જઈએ છીએ. બાબતમાં હું એમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષ તો અહીંયા તમામ વક્તાઓએ ખૂબ વાત કરી છે, પણ હું એટલું કહીશ કે આ શિહોર નગર છે એક ઐતિહાસિક નગરી છે. એક ગિરિમાળાની પર્વતોમાં વસેલી એક કુદરતી સૌંદર્ય, નવનાથ અને 5 પીરની આ ભૂમિ છે. એટલે એ ભૂમિ માટે કદાચ સરકારે પ્રયત્ન કર્યા હોય કે સંસ્થાએ પ્રયત્ન કર્યા હોય કે ન કર્યા હોય, પણ આ નગર તો હંમેશા વિકાસની દિશામાં ચાલ્યું છે. અને એનો ઇતિહાસ, એનો ભૂતકાળ બહુ સોનેરી છે. કારણ કે ભૂતકાળમાં તમે જુઓ તો મારા વડીલ મુરબ્બી ભાઈ શ્રી દીપકભાઈએ વાત કરી એમ માજન પ્રથા હતી. તો એક સમય એવો હતો કે ભોગી કાકા લાલાણી, પ્રેમચંદભાઈ, જયંતિભાઈ નગરશેઠ, જયસુભાઈ નાગરદાસ અને મહાનુભાવો બોમ્બે અને શિહોરમાં રહેતા હતા. એમણે આ નગર માટે ખૂબ કર્યું. તો આ ગામ છે ગુજરાતમાં કદાચ અન્ય શહેરો આટલા વિકાસશીલ સરકારની સહાય પછી પણ નહોતા બન્યા. પણ આનું કારણ નવનાથ અને 5 પીરની જે છાયા લાગેલી છે. છાયાના હિસાબે અહીંયા ચિનાઈ માટીના વાસણોનો ઉદ્યોગ, અહીંયા તમાકુનો ઉદ્યોગ અને તાંબા પિત્તળનો પણ એક સરસ ઉદ્યોગ હતો. એનું કારણ ભોગી કાકા ધારાસભ્ય હતા
અને આ નગરને કંઈક ખાલીપો લાગે છે નેતાગીરીનો. કારણ કે હું 40 વર્ષના રાજકારણના અનુભવમાં છું કે સરકારે આ જે 15 મુદ્દા લખ્યા છે આપણા વડીલ મુરબ્બીએ, એ બાબતમાં હું સરકારને સંપૂર્ણપણે દોષિત નથી ગણતો. કારણ કે સરકાર ઘન કચરો ઠરવા માટે, એને સફાઈ કરવા માટે એના કરોડો રૂપિયા નગરપાલિકામાં આપે છે. શહેરી વિકાસ ખાતું એટલું બધું કામ કરે છે કે આ નગરની અંદર 52 કરોડ રૂપિયા ગટરના આવ્યા છે, 13 કરોડ પાણીની લાઈનના આવ્યા છે, 2 કરોડ 50 લાખ રૂપિયા ફિલ્ટર પ્લાનના આવ્યા છે, ઓવરહેડ ટેન્કના આવ્યા છે, અને કરોડો રૂપિયા રસ્તાના આવ્યા છે. ખરેખર આ નગર સોનાનું બની જાય એમાં હું પોતે પણ દોષિત ગણાવું. પણ હું માત્ર એક 99ની સાલમાં સત્તામાં હતો અને છેલ્લા 5 વર્ષમાં હતો. અને આ ગામનું માજન, ભાઈ શ્રી દીપકભાઈએ કહ્યું એમ, મહાજનના પણ આપણે વખાણ કરીએ એટલા ઓછા છે કે આ મહાજને આ ગામને રાખ્યું. કારણ કે આ સૌરણનું ગામ છે, વેપારીનું ગામ છે, ઉદ્યોગકારોનું ગામ છે અને બુદ્ધિજીવીઓનું ગામ છે. આ ગામ એક અનોખી પ્રતિભા ધરાવતું, અસાધારણ વ્યક્તિત્વ ધરાવતું ગામ છે. આ ગામમાં આપણો જન્મ થયો છે એનો પણ આપણે ગૌરવ લઈ શકાય એવી બાબત છે. કારણ કે મને યાદ છે કે જે.કે. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ચોપડા મળતા, ગાયોને ખડ લેવા માટે ગોંદરા હતા, આ બધા મહાજનના કામ હતા. એટલે મહાજન લુપ્ત છું એ પણ આપણા માટે ભાઈ શ્રી દીપકભાઈ યાદ કરાવ્યું. ત્યારે મને ભૂતકાળ, જ્યારે હું બાબો હતો ત્યારે મને યાદ આવે કે ભૂતકાળની અંદર કેવા માણસો હતા. પ્રેમચંદ રૂગનાથ મોહરમ, કે જેના નળના સ્ટેન્ડ તમે જુઓ કેટલા હતા, આજે પણ એના તકતી પર નામ લખ્યા છે. પ્રેમજી રૂગનાથ, અનેક માણસોએ આ ગામ માટે કર્યું છે. અને બોમ્બે મિત્ર મંડળથી માંડી અને બધાએ આપણને સહકાર કરવા માગે જ છે. ત્યારે માત્ર વાત એ રહી છે કે આ જે આ સભામાં વાત થઈ એ વાતને હું અનુમોદન આપું છું કે ગુજરાતના એક દર્શક તરીકે જેનું નામ હતું એવા મનુભાઈ પંચોળીએ આપણી વાતને અનુમોદન આપ્યું છે કે પંચાયતમાં અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પક્ષો શા માટે. અહીંયા જે આપણે રટણ કર્યું છે, મનુભાઈનો લેખ મેં સારી રીતે વાંચ્યો છે અને ઘણા લેખકોના લેખ મેં વાંચ્યા છે કે જ્યાં કાયદોને વ્યવસ્થા બનાવવાની હોય, જ્યાં સંરક્ષણનો પ્રશ્ન હોય, જ્યાં અન્ન નાગરિક પુરવઠાનો પ્રશ્ન હોય, જ્યાં સરહદનો પ્રશ્ન હોય, ત્યાં પક્ષોની જરૂર પડે છે, એમાં ના ન પાડી શકાય. પણ જ્યાં પાણીનો પ્રશ્ન હોય, રસ્તાનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, બાગ બગીચાનો પ્રશ્ન હોય કે પછી નાના નાના ઉદ્યોગોનો વિકાસની વાત હોય, તો એના માટે સ્થાનિક સ્વરાજ્યોમાં સૌનો સાથ, સૌનો વિકાસ પ્રધાનમંત્રીની સૂચના છે. આ પ્રમાણે ચાલવું જોઈએ. પણ ભૂતકાળમાં પણ અમે જોયું છે કે ભૂતકાળમાં એ પક્ષાપક્ષી નહોતી. એટલે ખરેખર સ્થાનિક સ્વરાજની અંદર પક્ષોથી પર રહે તો વિકાસની વણઝાર દૂર નથી. વિકાસ કરવો હોય તો સૌએ સાથે રહેવું પડે, કોઈ વિરોધી નથી એવું માનવું જોઈએ. આ અમારું ગામ છે અને એના માટે અહીં એક ચર્ચા થઈ છે કે ગામના મહાજનને તમે સત્તામાં જોડો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બેઠા છે, નગરપાલિકાના પ્રમુખ બેઠા છે અને કોંગ્રેસના પ્રમુખ બેઠા છે. ત્યારે હું બધી પાર્ટીને કહું છું કે પાલિકા એક્ટમાં એક જોગવાઈ છે કે ભૂતકાળમાં અમે 1999માં ટાઉન પ્લાનિંગ કમિટીની અંદર જીતેન્દ્ર પ્રેમચંદ શાહને લીધા હતા અને બીજા 2-3 વેપારી લીધા હતા, દેવુભાઈ ધોળકિયાને પણ લીધા હતા. ત્યારે એ કોપ સભ્ય કરવાની એક સત્તા હોય છે. એનો ઉપયોગ અધ્યક્ષ મહોદયને હું અહીંથી વિનંતી કરું છું કે સારા ગામના નાગરિકો હોય અને કોપ કમિટીમાં લ્યો, જુદી જુદી કમિટીમાં લ્યો. એને સત્તા મર્યાદિત છે, એની સહી ન ચાલતી હોય પણ એના સૂચનો ચાલી શકે, સભામાં બેસી શકે, સભામાં વાત કરી શકે. આ માટે જે ગામની અંદર મહાજન છે એ મહાજનને ફરી આપણે જીવંત કરવું હોય અને એમના સહકાર અને એમની સલાહ અને એનો જે વિષય છે એનો લાભ આપણે લેવો હોય તો આપણે ગમા અણગમા, રાગ દ્વેષ, પક્ષાપક્ષી આ બધું ભૂલી કે ભાઈ અશોકભાઈ ઓલવા તમે વિકાસ નથી કરીએ કે આનું પાયાનું કારણ એક જ છે કે આ ગામમાં સ્થાનિક સ્વરાજની અંદર આપણે લોકોને સત્તામાં જોડતા નથી, આપણે લોકોને સત્તાની ભાગીદારીમાં લાવતા નથી. હું એમ કહું કે દરેક કમિટીમાં ભાઈ ચતુરભાઈ, જાગૃતિબેન, ઘનશ્યામભાઈ, તમે લોકોનો ઉપયોગ કરો, તમે લોકોને આવકારો કે ભાઈ નગરપાલિકામાં ઓપન ટુ ઓલ. આ વહીવટ છે, જાહેર વહીવટ છે, પબ્લિક વહીવટ છે એમ માની અને તમે બધાને મોટા કરો, બધાને જશ આપો કે ભાઈ મિલનભાઈ તમારી જાણકારી છે, તમારો વિષય છે, તમે આવો ભાઈ, તમે ગમે પક્ષમાં આવે, જયદીપ છે તમે આવો. આ રીતે બધાને રાખશું કે ભાઈ અનુભાઈ આવો તો આવતા દિવસોમાં હું એમ કોઈ વિકાસ કરી શકાશે. કારણ કે ભૂતકાળમાં મેં ઇતિહાસ વાંચ્યો છે નગર પંચાયતનો, હું તો 80 સક્રિય છું. તો એક વખત આ ગામની અંદર
ભોગી કાકા અને પ્રેમચંદ કાકા ને જયંતિ બાપા નગર શેઠે કામ કર્યા પછી મારે દાખલો આપવો પડે કે ભાઈચારાનું આ ગામ કેવું હતું કે અકબર કાશમ રૌજાણી આ નગર પંચાયતના પ્રમુખ હતા. એ મુસ્લિમ સમાજમાંથી આવતા હતા, પરંતુ આ દેશની અંદર જ્યારે લક્ષચંડી યજ્ઞ મોટો છો અને એની અંદર હિન્દુસ્તાન આખું આવ્યું હતું. ઇન્દિરા ગાંધી કીધું હતું કે હુ ઇઝ વેરી સિંહોર, હુ ઇઝ લક્ષ્મણ ચૈતન્ય, આવો પ્રશ્ન પૂછાણો હતો. એ વખતે અકબર રૌજાણીએ એમ કીધું હતું કે સિંહોરના તળાવનું પાણી તમે લો, અને બાપુએ એમ કીધું હતું કે પાણી નહીં, એક ઈંટ પણ ઘટવા દો. ત્યારે મને એમ થાય કે ભાઈચારાથી બધાને સાથ રાખી સૌનો વિકાસ કરી અને આવતા દિવસોમાં તમે કોપ સમિતિઓ બનાવો. કોપ સમિતિમાં આ ગામના તમામ નાગરિકોને તમે આવકારો, અને એ આવકારશો તો હું માનું છું કે ખુલ્લો દિલ છે ને એ હંમેશા વિકાસ કરે છે. એટલે વિશેષ તો મારે કાંઈ નથી કહેવાનું, પણ એટલું જ કહેવાનું છે કે નગરપાલિકામાં પક્ષાપક્ષીથી પર રહી અને અમે જે રસ્તો લીધો છે એ રસ્તો અપનાવો તો આ ગામનો વિકાસ 100% થશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અને વિશેષમાં તો મારે કાંઈ કહેવાનું નથી, પણ આ ગામની પરિસ્થિતિ તરીકે અત્યારે એમ કહેવાય જાય છે કે અમે નથી બોલતા પણ અમારી વ્યથાઓ બોલે છે કે 10 દિવસે પાણી મળે, આ તાંબા પિત્તળનો ઉદ્યોગ ભાંગી ગયો, આ ચિનાઈ માટીનો ઉદ્યોગ ભાંગી ગયો, આ તમાકુનો ઉદ્યોગ પણ ભાંગતો જાય છે, આ નગરના નાગરિકોની રોજગારી ઘટે છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ જ્યારે આ કરતું હોય ત્યારે મારે એના વિશેને અનુલક્ષીને રોજગારીની વાત પણ કરવી પડે. નગરપાલિકા છે વિકાસનો દ્વાર છે. કાંઈ પણ જાતની ડોક્ટર એક્ઝામિનેશન લેવી હોય કે કોઈ પણ જાતના સર્ટિફિકેટો લેવાય, કોઈ પણ જાતની મંજૂરી લેવી હોય તો નગરપાલિકાની જરૂર પડે છે, કારણ કે આ પ્રથમ નંબરની સેવા કરતી સંસ્થા છે. એટલે એ નગરપાલિકાનું પણ મહત્વ અનેરું છે. અને એ નગરપાલિકા શહેર સાથે ઓતપ્રોત બને તો ફરી આ કસ્બાના અને આ કારીગરોનું નગર છે. અહીંયા અનેક ઉદ્યોગો કુદરતી રીતે ચાલ્યા છે. કોઈ સરકારની કે કોઈ સંસ્થાની કે કોઈની મદદ વગર પણ આ શહેર ધબકતું રહ્યું છે. તો હવે હું એમ કહું કે આ શહેરને ધબકતું રાખવા આપણે સૌ સાથે રહી અને વિકાસ કરીએ એટલું કહ્યું વિરમું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. બધા માણસ છે, આવતીકાલ માટેનું આપણે યાદ રાખવાનું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે અહીંયા બેઠો ને બધો એક પરિવાર છે, એક પરિવાર છે, અને એક પરિવારના નાતાથી અને એક પરિવારની લાગણીથી જો બધા આગળ વધશે ને તો શિહોરમાં કાંઈ આપણે સારું નવું 10 દિવસ વાળું 2 દિવસે કરવું છે ને તો થઈ શકશે. બાકી આપણે ગામડામાં કહેવાય છે કૂતરું તાણે સીમ ભળે, શિયાળ તાણે સીમ ભળે, કૂતરું તાણે ગામ ભળે, તો ન થાય. બધા એક પરિવાર છે, એ નાતે જો આપણે કરશું જયરાજસિંહ તો તમામ અહીંથી જે કાંઈ વાતો થઈ એ વાતો બધી જ શક્ય છે અને ખૂબ ટૂંકા સમયમાં શક્ય છે. અને અદ્ભુતભાઈ જે વાત કરી સૌની યોજનાની એ ખૂબ જ સરાહનીય અને ખૂબ જરૂરી છે. જેટલું ટાઉન પ્લાનિંગના રોડ ખોલવા જરૂરી છે એટલું સૌની યોજના અત્યંત જરૂરી છે. આપણા નસીબ તમે કહો એમ કંઈક નથી સારા કે સૌની યોજનાની લાઈન બોર તળાવની સિહોર તળાવેની ચાલ્યું જોઈએ એ જગ્યાએ પાછળ ચાલી, એ આપણે કમનસીબી છે. અને એ કમનસીબીના હિસાબે આપણે 5-7 વર્ષ પાછળ ધકેલાઈ ગયા. એ 7 વર્ષ થઈ ગયા, પણ હવે એનો પ્રયાસ કરીને વહેલા થાય એવી વિનંતી. અને બાકી તો બધા અહીંયા એક તાતને જે બંધાઈને આવ્યા અને જે કાંઈ બધાએ લાગણી વ્યક્ત કરી એ બધાનો આભાર. અમારી આખી જે કમિટી છે મને વાત કરી છે એનો હું ઉલ્લેખ કરું. સિહોરની શોભા વધારવા માટે આપણે દરેક બગીચાઓ છે એવી સંસ્થાઓને અર્પણ કરવાની વાત થઈ ચૂકી છે. સર્કલો હતા, તમે વિચારો નિરંજન ધોળકિયા સર્કલ, પરિસ્થિતિ એ થઈ કે સુપરિયર મોટાભાઈનું સર્કલ આપણે ટાવર પાસે, એ બધા સર્કલો ફરી આપણે મેં કીધું કે સૂર્યોદય થયો છે. તો વિચારો આ વર્ષે જ એમ કહું કે આપણે એમાં પણ આગળ વધીશું. એના ડોનરો આપણને મળી ગયા છે. હવે આપણે જે કરવાનું છે નગરપાલિકા એનું વહીવટી કામ એ કરે કે એને સાચવવાની જવાબદારી આપણા કર્મચારીઓએ બેન લેવી પડશે. દાતાઓ મળી જશે. પછી આ અમદાવાદ રોડ ઉપરનો ત્રિકોણીયો બગીચો હોય, સુખનાથનો બગીચો હોય કે કોઈ પણ બગીચો હોય, તમે જે કાર્ય કમિટી એમ નક્કી કરશે કે આવું કરવા માંગીએ છીએ ત્યારે કરોડોના દાતાઓ તૈયાર છે. ઈચ્છા હોય ને તો 2 દરવાજા અત્યારે બનાવી દે સુસ્વાગતમાં. એ પણ વાત થઈ ગઈ છે. દીપકભાઈ ખરેખર એવા જ આતા છે અને એ તમારા અધ્યક્ષસ્થાને કાર્યક્રમ છે ને એટલે જ મને આમ હૃદય, કારણ કે એ સંત પુરુષ છે. દીપકભાઈની વાત કરી અને મેં જે શબ્દો કીધા એ બહુ વ્યવસ્થિત કીધા. તો વિચારો વડીલો ચોટક્યા બની કે ભાઈ તો આમ સીધો હાલ
આમ નથી આવવાનું. અને એ માટેની આજની કમિટી છે. બહુ સરસ, બધાના રિસ્પોન્સ સારા આવ્યા અને આ માટે જ્યાં જરૂર પડે ત્યાં અમે બધા જ બેઠા છીએ. ભાઈ સિહોર ચેપ્ટર દ્વારા જે અમને આમંત્રણ આપ્યું છે, તમામ સિહોર નગરપાલિકા વતી તેઓનો આભાર વ્યક્ત કરું છું. અને એવી આશા છે કે અમારા વતી કે અમે એવું કંઈક સારું કાર્ય કરીએ અને તમે અમને આ રીતે આમંત્રણ આપતા રહીએ. બરાબર છે. અને હવે વાત કરવાની છે આપણે સિહોરના વિકાસના કાર્યોની. તો સિહોરના વિકાસના નગરપાલિકાના જે કાર્યો છે એની છાછાવટની જે રૂપરેખા છે એ નિલેશભાઈ છે, અલ્પેશભાઈ છે કે અશોકભાઈએ આપી દીધી છે અને હું વધારે સમય નહીં બગાડું. પણ એક વાત, જો તમે બધા હાજર છો ઇન્ડસ્ટ્રીઝવાળા, તો અમારે ઘણી એવી ગ્રાન્ટો કે ઘણી એવી યોજનાઓ હોય છે કે જેમાં જનભાગીદારીઓ હોય છે. તો અમે એવી આશા રાખીએ છીએ કે તમે અમને સહકાર આપો. તો એવું કંઈ હશે તો અમે તમને કહેશું. અને વધારે સમય નહીં લેતા હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આવી યોજનાઓ સરકાર શું મૂકતી હોય છે, પણ ઘણીવાર દાતાઓ સુધી આ વાત પહોંચતી જ નથી એવું મારું માનવું છે. મને એક કહેતા દુઃખદ થાય, હમણાં પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગ થઈ અને અમારા કોઈ ઇન્ડસ્ટ્રીને કે અમારા એસોસિએશન આ બાબતે જાણે જ તેને બહારથી ખબર પડી તો શું અમને પ્રબોધ ગણો છો કે નહીં મારે જે હશે આપણે ભૂતકાળ નથી વાપરો. હવે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર હોય ત્યારે ચોક્કસ બધાને સાથે રાખીને કામ કરો. સૌનો સાથ લો, તમારો સાથ લો, અમે આપના નાગરિક જ છીએ, તો સૌનો સાથ લઈને કામ કરો એ અમારી ખાસ વિનંતી છે. પાણીના સ્ટોરેજ બનાવવાનો હોય છે, તળાવો છે, કૂવા છે, અને એમાં સરકાર તરફથી એવી ગાઈડલાઈન છે કે તમે જનભાગીદારી પણ કરો. એમ શરૂ નથી કર્યું પણ આવ્યું છે, હશે તો ચોક્કસ એવું મોકલજો. ભૂતકાળમાં આવું થયું હતું અને એવા અને આપણે ચેકડેમ બનાવેલો અહીંયા પ્રગટેશ્વર આગળ, અને એક ચેકડેમ આપણે પેલા ચિથારી આલમાની પાછળ જમના ડેમ કરીને બનાવેલું છે. હવે એ દાતાએ તો પૈસા આપીને કરી દીધું અને ધન સરોવર કરીને આપણું જે જેડામી તળાવ છે ઊંડું ઉતાર્યું હતું. આપણે તે દિવસે જેસીબી મૂકીને દાતા મળવા આગ્રહ નથી, પણ એના માટે તમારે નક્કર એક પહેલાં તો વિશ્વાસ ઊભો કરવો પડશે કે ભાઈ અમે તમે જે ડોનેશન આપશો એ ચોક્કસ એનો બરાબર નિભાવવું થશે. એક જ દાખલો આપવો ભાઈ કે સિહોર અમારા દેવુભાઈએ બાળ મંદિર શરૂ કર્યું સિહોરમાં, હસદેવમાં. હવે કોઈ પણ કારણસર હોય દેવુભાઈ પર્સનલી બાળ મંદિર ચલાવે તો ત્યાં 300 બાળકો આવે, એડમિશન ન મળે એવું થાય, અને આ બાળ મંદિર કેમ નથી ચાલતું? આટલી પ્રોપર્ટી 22 લાખ રૂપિયા એ વખતે 30 વાપરીને આટલું મોટું સારું સંકુલ બનાવીને આપ્યું હતું બેન. તો આ વિશ્વાસ ઊભો થાય તો હવે કહેશ કે નગરપાલિકાનો ઉપર પ્રોજેક્ટ આવશે હું પૈસો નહીં આપું. આવું કેમ ઊભું થયું? આ વિશ્વાસ ઊભો કરવાની વાત છે. એટલે આપ જનભાગીદારીની વાત કરો છો, પણ સાથે વિશ્વાસ પણ દાતાને આપવો જરૂરી છે. એટલે આ ખાસ આ માટે નકર નાગરિકતા કરજો તો જ આગળ ચાલશે. આ ઉપસ્થિત સદસ્ય બેનમાંથી કોઈને પ્રતિભાવ આપવો હોય તો જરૂરથી વધારે. જીવીબેન રાણા. એટલે કે દિવસે દીવા શરૂ રહેશે તો એનું ધ્યાન દોરશું અને રજૂઆત કરશું. અને કીધું કે બગીચો તીકોણીઓ જ્યારે મને ચેરમેન બનાવી ત્યારે હું આટો મારવા ગઈ. બીજે દિવસે મને લાગ્યું બગીચે આટો મારવા જાઉં, પણ મને લાગ્યું કે બગીચામાં ઘણું કરવા જેવું છે. રિનોવેશન છે, થોડાક ઝાડ ઉછેરવો જરૂરી છે, હિંચકા છે, ઘણું કરવા જેવું છે. ને તીકોણીઓ જે છે એ આપણા સિહોરની અંદર મેન પોઈન્ટ ઉપર છે અને એને કરવો જરૂરી છે વહેલી તકે. એટલે મારું બધાને વિનંતી છે કે આ વેકેશનની અંદર થોડું ઘણું રિનોવેશન થાય. અને એક બેન વર્ષાબેન ત્રિવેદી કરીને હતા, એ ત્યાં પેન્ટિંગ કરતા હતા, ટાયર લાવી એની ઉપર ચિત્ર દોરી અને ત્યાં સુશોભન કરતા હતા. બેનને મેં પૂછ્યું, બેન સરસ કરો છો કે મને આમાં થોડુંક રિનોવેશન કરી દો ને તો સાપ સીડી છે અને સેલ્ફી પોઈન્ટ હું કરી દઉં બેન. એટલે રિનોવેશન થોડુંક થઈ જાય, થોડોક ફારફેર થઈ ગયા છે. એ તમામ લોકોનો જે છે એ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજના કાર્યક્રમની અંદર
ખાસ કરીને આપણા સિહોરના જે બુદ્ધિજીવી લોકો જે છે એ ઉપસ્થિત રહ્યા અને આપણને જરૂરી માર્ગદર્શન આપ્યું છે, તો એમનો હું સ્નેહપૂર્વક આભાર માનું છું. આજના આ આપણા કાર્યક્રમની અંદર સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ આમંત્રણ આપવામાં આવેલ, પણ સંજોગો સાથે નથી આવી શક્યા અને એમણે એની દિલગીરી વ્યક્ત કરી છે, તો હું એમનો પણ જે છે એ સંસ્થા વતી આભાર માનું છું. આ કાર્યક્રમ જ્યારે અમે ડિઝાઇન કર્યો ત્યારે છે એ આ કાર્યક્રમમાં કોને સામેલ કરવા, તો એ લિસ્ટની અંદર આપણા રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના જે શહેર પ્રમુખો જે છે એમને આમંત્રણ કરવાની જે છે વાત થઈ અને બંને લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને સમય આપ્યો એ બદલ હું એમનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપણા આ કાર્યક્રમમાં સિહોર નગરપાલિકાની અંદર ચૂંટાયેલા 36 સભ્યો અને એમની આગેવાની કરવા માટે થઈને જે પ્રમુખ સિહોર નગરપાલિકા અને વિપક્ષ પ્રમુખ સિહોર નગરપાલિકા, તો બંને લોકોનો પણ હું જે છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર માનું છું. આપણા કાર્યક્રમને આપણી આ ઝલક જે છે એ ઝલકને સિહોરની જનતા વચ્ચે લઈ જવા માટે થઈને આપણા જે મીડિયાકર્મી લોકોએ અહીંયા ઉપસ્થિત રહીને કવરેજ કર્યું છે અને આગામી દિવસોમાં એ અન્ય લોકો સુધી પહોંચાડશે, તો એનો પણ સ્નેહસભર હું આભાર માનું છું. આ કાર્યક્રમને સારી રીતે કરવા માટે થઈને આપણને જે છે એ પૂરી સુવિધાઓ આપી બંધન પાર્ટી પ્લોટ અને અમારા સ્નેહી શ્રી મનુભાઈનો પણ હું વિશેષ આભાર માનું છું. આપણા આ કાર્યક્રમની અંદર આપણને છે એ જે અલગ અલગ લોકોને જે છે પત્રો અને જે અરજીઓ આ તે બધું કામ કરવા માટે થઈને અમને દર વર્ષે દરેક કાર્યક્રમ વખતે જે છે રૂબીકોન કંપની અને એનો સ્ટાફ જે છે ખૂબ મદદરૂપ થતો હોય છે, તો એમનો પણ હું સ્નેહસભર આભાર માનું છું. આપણા કાર્યક્રમ દરમિયાન જે લોકોએ આપણને મદદ કરી છે, કે જે લોકો આપણી સાથે રહ્યા છે, એ તમામ લોકોનો હું જે છે એ આભાર વ્યક્ત કરું છું. અને સાથે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હું જે છે એ ખાસ તમામ નવા ચૂંટાયેલા સભ્યો અને તમામ આગેવાનોને જે છે એ આવનારા દિવસોમાં સારા કામ કરવા માટે થઈને શુભેચ્છા પાઠવું છું. અને આપણા કાર્યક્રમની અંદર આપણા સંવાદને સરળ બનાવવા માટે થઈને જે માઇક વ્યવસ્થા જે મલયભાઈ દ્વારા કરી આપવામાં આવી, તો એમને પણ હું આજના દિવસે ભૂલી ન શકું. તો આજના આ કાર્યક્રમને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મહેશભાઈ જેમ વાત કરી એમ જે છે એ આપણે અલ્પાહાર જે છે લઈને છૂટા પડશું. ખાસ એક અમારા કારોબારી સભ્ય એવા જુબીનભાઈ કે જેમને છે એ કોષાધ્યક્ષ બન્યા, તો એમને પણ હું જે છે એ આભાર માનતા અતિશય જે છે લાગણી અનુભવું છું. તો આજનો કાર્યક્રમ અલ્પાહાર બાદ આપણે જે છૂટા પડશું